રાજકોટથી જ્યાં કોર્પોરેશનની ચૂંટણીમાં પાટીદાર મતદારોને રીઝવવાની ભાજપે હવે કવાયત શરૂ કરી છે। પાટીદાર આગેવાન અને ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલની ભાજપના ઉમેદવારો સાથે બેઠક મળી ગઈ। સરદાર ભવનમાં બીજેપીના ઉમેદવારો સાથે નરેશ પટેલે ચર્ચા વિચારણા કરી હતી। લેવા પાટીદાર નેતૃત્વવાળા વિસ્તારના ભાજપના ઉમેદવારને મળ્યા છે નરેશ પટેલ। અલગ અલગ વોર્ડના ઉમેદવારો નરેશ પટેલને મળ્યા હતા। બેઠકમાં નરેશ પટેલ ઉપરાંત ધારાસભ્ય રમેશ ટીલાળા પણ હાજર રહ્યા હતા। તો ભાજપે પાટીદાર વોટ બેંક અંકે કરવા ફરીવાર રાજ્યમાં કવાયત શરૂ કરી છે। જે તે અંતર્ગત નરેશ પટેલની સાથે મહત્વપૂર્ણ બેઠક। કોર્પોરેશનની ચૂંટણીમાં પાટીદાર મતદારોને રીઝવવા ભાજપે હવે કવાયત શરૂ કરી છે। ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ સાથે ભાજપના ઉમેદવારો સાથે બેઠક મળી ગઈ। સરદાર ભવનમાં ભાજપના તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમની મુલાકાત નરેશ પટેલ સાથે કરાવાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। ભાજપ ચોક્કસ પાટીદાર વોટ બેંક અંકે કરવા માટે મેદાનમાં છે। નરેશ પટેલ ફરી સક્રિય થઈ ગયા છે। ચિરાગ, સ્પષ્ટપણે ખોડલધામના ચેરમેન અને લેવા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ છે, તેની સાથે જે ભાજપના જે મહાનગરપાલિકાની ચૂંટણીના જે ઉમેદવારો છે તેમને મુલાકાત કરી હતી। સૌથી મહત્વની વાત છે કે જે વિસ્તારમાં લેવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે એ સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર 4, 5 આ ઉપરાંત જે રાજકોટના વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 10, 11 સહિતના જે વિસ્તારોમાં લેવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે તે તમામ ઉમેદવારો છે તેમને મુલાકાત છે તે કરી હતી। નરેશ પટેલની સાથે રમેશ ટીલાળા છે તે પણ આ મુલાકાત દરમિયાન હાજર રહ્યા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ તમામ લોકો આ જે મુલાકાત છે તેને ઔપચારિક મુલાકાત છે તે ગણાવી રહ્યા છે, પરંતુ જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે જે ખોડલધામ છે તે કેન્દ્ર સ્થાને હોય છે અને ખાસ કરીને લેવા પાટીદાર સમાજને રીઝવવા માટે દરેક રાજકીય પાર્ટી છે તે ખોડલધામમાં ના જે ચેરમેન છે નરેશ પટેલ તેને મળવા માટે પહોંચતી હોય છે અને આ જ પ્રકારની મુલાકાત હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। જી, ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ।